નસીબના ભરોસે ના બેસવું। મિત્રો, જમાનો ભલે ગમે તે કહે, પણ એક વાત હંમેશા યાદ રાખજો કે આ દુનિયામાં બે પ્રકારના લોકો હોય છે। એક એવા જે નસીબના ભરોસે બેસી રહે છે અને જે મળે તેને પોતાની કિસ્મત માની લે છે, અને બીજા એવા જે રાજકુમારના અંદાજમાં જીવે છે અને કહે છે, હમ अपनी किस्मत खुद लिखते हैं, किसी और के हाथों की लकीरों के मोहताज नहीं हैं हम। विचारो, जो આપણે આપણા હાથની લકીરો પર જ નિર્ભર હોત તો એ લોકોનું શું થાત જેમના હાથ જ નથી। કિસ્મત લકીરોમાં નહીં પણ તમારી મહેનત અને તમારા મજબૂત ઈરાદાઓમાં છુપાયેલી છે। જ્યારે તમે નક્કી કરી લો છો કે તમારે કંઈક મેળવવું છે, ત્યારે આખી કાયનાત પણ તમને રોકી શકતી નથી। ઘણીવાર લોકો કહે છે કે તારા ભાગ્યમાં આ નથી, તારું નસીબ ખરાબ છે, પણ ત્યારે તમારે તમારી જાતને યાદ અપાવવાનું છે કે તમે કોઈના નસીબના ગુલામ નથી। તમે પોતે જ તમારા ભાગ્યના વિધાતા છો। તમારી મહેનતની કલમ ઉઠાવો અને લખી નાખો એક એવી વાર્તા જે દુનિયા વાંચતી રહી જાય। કારણ કે સાચો મર્દ એ જ છે જે સંજોગો સામે ઝૂકવાને બદલે સંજોગોને પોતાના પક્ષમાં કરી લે। યાદ રાખજો, જે લોકો પોતાની કિસ્મત પોતે જ લખવાની હિંમત રાખે છે, જમાનો પણ તેમને જ સલામ કરે છે। એટલે હવે નસીબનો ડર રાખવાનો છોડો અને મેદાનમાં ઉતરો, કારણ કે તમારો સમય આવશે નહીં, તમારો સમય તમારે લાવવો પડશે।